સમસંયોજકની નૂતન ગ્રામ વિદ્યાપીઠથી એક્ઝામ હતી। એમાં અમે લોકોનો જે કોલ લેટરમાં જે ટાઈમ લખ્યો છે 11 વાગ્યાનો હતો। 11 થી 1 સુધીમાં અમારે રિપોર્ટિંગ કરવાનું હતું, પણ અમારું રિપોર્ટિંગ 12 વાગ્યાનું થયું છે, એટલે 1 કલાક લેટ છે। પછી અમારે 1 વાગ્યાની એક્ઝામ હતી, ત્યાં અમને 40 થી 45 મિનિટ થઈ ગઈ, છતાં અમને પેપર આપવામાં આવ્યું નથી, એટલે અમને લોકોને ગેરરીતિ લાગે છે પેપરમાં, એટલે અને થોડી શંકા જાય છે પેપરમાં, જેથી અમે આ એક્ઝામને મોકૂફ રાખવા માટે સરને જાણ કરી છે અને મેનેજમેન્ટ ટીમને જાણ કરી છે। ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સ ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠ સભા દ્વારા શ્રમ સંયોજકની ભરતી માટે યોજાયેલી લેખિત પરીક્ષા ભારે હોબાળા વચ્ચે મોકૂફ રાખવાની ફરજ પડી હતી। નિર્ધારિત સમય બાદ પણ ઉમેદવારોને OMR સીટ અને પ્રશ્નપત્ર ન મળતા પરીક્ષા કેન્દ્ર પર જ ભારે હોબાળા સાથે વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 100 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે ભરૂચ પહોંચ્યા હતા। જો કે બપોરે 1 વાગે શરૂ થનારી પરીક્ષામાં 1:30 વાગ્યા સુધી પણ પ્રશ્નપત્ર ન મળતા ઉમેદવારોએ ગેરવ્યવસ્થા અને પેપર લીકની શંકા વ્યક્ત કરી હતી। ઉમેદવારોએ આક્ષેપ કર્યો કે દૂરથી ખર્ચ કરી આવ્યા છતાં તેમની કિંમતી સમય અને નાણાં બંને બરબાદ થયા છે અને આગામી પરીક્ષા માટે મુસાફરી ખર્ચ ચૂકવવાની પણ માંગ કરી છે। બીજી તરફ પરીક્ષા સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા માટે ઇન હાઉસ પ્રિન્ટિંગમાં સમય લાગતા પરીક્ષા મોડી થઈ હતી। ઉમેદવારોને વધારાનો સમય આપવાની તૈયારી હોવા છતાં તેઓ સહમત ન થતા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। સાથે જ પેપર લીકના તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પ્રશ્નપત્રોને સીલ કરીને સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। સંચાલકોએ પરીક્ષા ફી પરત આપવાની તેમજ નવી તારીખ જાહેર કરી નવા પ્રશ્નપત્રો સાથે ફરી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે। જોકે સમગ્ર ઘટનાએ ભરતી પરીક્ષાના આયોજન અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। કારણ શું? તો મેનેજમેન્ટે અમને કોઈ યોગ્ય કારણ આપ્યું નથી। અમે લેખિતમાં માંગ્યું હતું, પણ વાત અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી। અમને એવું લાગે છે કે પેપર લીક થઈ હશે એવી અમને આશંકા જણાય છે, જેથી અમે આજે મેનેજમેન્ટને જાણ કરી છે કે પેપર આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે। ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાના એક પ્રાધ્યાપકની ભરતી પ્રક્રિયા જેને સમસંયોજક તરીકે સરકાર તરફથી અમને ફાળવવામાં આવી હતી, એ સમસંયોજકની ભરતીની એક કમિટી બનાવવામાં આવી। એ કમિટીમાં હું પોતે સંસ્થાના પ્રતિનિધિ તરીકે સભ્ય છું। એમાં એક કોલેજના સિનિયર પ્રાધ્યાપક સચિવ છે, એમાં સરકારી પ્રતિનિધિ પણ એક હતા, યુનિવર્સિટીના પ્રતિનિધિ પણ હતા અને વિષય નિષ્ણાતો પણ હતા। એટલે લગભગ 7 જણની કમિટી હતી અને કમિટી દ્વારા આ પ્રોસિજર કરવામાં આવી। હવે આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે। અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી। અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કઢાવ્યા। એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું। CCTV કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે CCTV કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે। એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના। અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા। એટલે એમાં અમારે ડિલે થયું છે, છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા। તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે? તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે। તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ, બરાબર। હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો। એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે। ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું। એમના પ્રશ્નો છે, એમની જે પરીક્ષા ફી લીધી છે, અમને એ લોકોએ જે પરીક્ષા ફી આપી છે એ પરીક્ષા ફી અમે એ લોકોને મંડળ પરત કરી દેવા માટે તૈયાર છે, એ અમે આપી દેવાના છે। હવે નવેસરથી પ્રોસિજર કરી નવી તારીખ પછી જાહેર થાય, પણ એ લોકો જે કહે છે કે પેપર ફૂટી ગયું છે તે વાત સાથે અમે લોકો સહમત નથી। એના CCTV કેમેરા અત્યારે અમારી પાસે છે જ, અને એ CCTV કેમેરા પરીક્ષા બંધ રાખી છે, એટલે અમે સરકારની અંદર મોકલવાના છે। સરકાર જોશે કે યોગ્ય છે કે કેમ।
અને જ્યારે ફરી નવી તારીખ બહાર પડશે ત્યારે પાછું એ લોકોનું પ્રોસિજર કરીશું. આટલી આજે પ્રોસિજર અમારી થઈ છે.